ઓછા લોકોના ઘરોમાં બને છે. શું તમે ક્યારે બનાવ્યું છે? બધા જ આંગળા ચાટતા રહી જશે. તો આ વાનગી બનાવવા માટે આપણે એક બાઉલની અંદર 3 ટેબલસ્પૂન જેટલું ખારું તેલ એટલે કે સરસિયાનું તેલ લઈશું. અહીં તમે બીજા કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો, પણ સરસિયાના તેલથી આ વાનગીમાં સ્મોકી ફ્લેવર આવે છે અને ખૂબ જ સરસ તૈયાર થાય છે. હવે આની અંદર આપણે કલર સરસ આવે ને એ માટે કરીને 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો લાલ છટક કલર આપણો આવ્યો છે. હવે આનો ફ્લેવર એન્હાન્સ કરવા માટે માર્કેટમાં આ રીતનો તમને પંજાબી ગરમ ગ્રેવી મસાલા મળે છે, તો એનો મેં ઉપયોગ કર્યો છે. તો એક ટીસ્પૂન જેટલું નાખીશું. આ ન હોય તો તમે કિચન કિંગનો ઉપયોગ કરી શકો છો અથવા તો રૂટીનનો ગરમ મસાલો નાખી શકો છો. ત્યારબાદ આપણે 1 ટીસ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર નાખીશું. 1/2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખીશું. મીઠું આપણે થોડું ઓછું નાખીશું કારણ કે ચાટ મસાલાનો ઉપયોગ કર્યો છે. 1 ટેબલસ્પૂન જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું અને 1 લીંબુનો રસ નીચોવી નાખીશું. ત્યારબાદ 1 ટેબલસ્પૂનથી થોડીક ઉપર આપણે અહીંયા કસૂરી મેથી નાખી છે અને 1 ટેબલસ્પૂન જેટલો આપણે શેકેલા બેસનનો ઉપયોગ કર્યો છે. હવે આ મસાલો તૈયાર છે, જેને સાઈડમાં મૂકી દઈશું. અડધો કલાક પહેલા મેં ઘરના દહીંને ઘાટા દહીંને આવી રીતે સ્ટ્રેનરમાં મૂકી દીધું હતું, જેથી એનામાંથી વધારાનું પાણી નીકળે છે. તો બેઝિકલી અહીંયા આપણે હંકલનો ઉપયોગ કરવાનો છે, એટલે કે ઘાટા દહીંનો. હવે આની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીશું અને જે દહીં તૈયાર કરીને રાખ્યું છે એનામાંથી આપણે 6 ટેબલસ્પૂન જેટલું નાખીશું. અહીં દહીં ઘાટું હશે તો પાછળથી દહીંમાંથી પાણી નહીં નીતરે. જો દહીંમાં પાણીનો ભાગ હશે તો પાછળથી દહીંમાંથી પાણી છૂટું પડશે અને જે વાનગી છે ને એ ભીની ભીની તૈયાર થાય છે. એ માટે કરીને જ આપણે ઘાટા દહીંનો ઉપયોગ કરવાનો છે. તો અહીં બધી વસ્તુને મેં મિક્સ કરી લીધી છે. હવે આની અંદર 150 ગ્રામ જેટલું હું પનીર નાખીશ. તો પનીરને મેં નાના નાના ટુકડાઓમાં કટ કરી લીધા છે. ત્યારબાદ અહીં 4 ટેબલસ્પૂન જેટલી બારીક સમારેલી ડુંગળી નાખીશું. તે બધી વસ્તુઓને થોડું ઝીણું સમારવાનું છે. પનીરના ટુકડાને પણ તમે જોઈ શકો છો કે આપણે ઝીણા સમાર્યા છે. હવે 4 ટેબલસ્પૂન જેટલું આપણે આની અંદર કેપ્સિકમ નાખીશું. હવે આ ટમેટા છે ને એનો મેં પલ્પનો ભાગ કાઢી લીધો છે અને ત્યારબાદ ચોપ કરેલા છે, તો એ પણ આપણે 4 ટેબલસ્પૂન જેટલા લીધા છે. અહીં તમે લાલ અને યેલો બેલ પેપર્સનો ઉપયોગ તમે કરી શકો છો. બધી વસ્તુને મિક્સ કરી લઈશું. અત્યારે આપણે મેરિનેટ કરી રહ્યા છે, તો આને હવે અડધો કલાક માટે સાઈડમાં મૂકી દઈશું, જેથી બધા મસાલાનો ફ્લેવર આની અંદર લાગી જાય. હવે આપણે એક ડીપ માટે ચટણી બનાવી લઈશું, જેના માટે મિક્સર જારની અંદર 1 મીડિયમ સાઇઝની ડુંગળી નાખીશું, 2 તીખા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 15 નંગ જેટલા ફુદીનાના પાન. ત્યારબાદ મુઠ્ઠી ભરીને આપણે ડાળીઓ સાથે જ કોથમીરનો ઉપયોગ કરવાનો છે. સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને લીંબુનો રસ નાખીને પાણી કે બરફના ટુકડા નાખ્યા વગર જ આપણે પીસી લેવાનું છે. અહીં આ ચટણી છે ને આપણે ઘાટી તૈયાર જોઈશે. તો આ રીતે પીસાઈ ગયા બાદ તમે જોઈ શકો છો આ રીતની ઘાટી ચટણી તૈયાર છે. હવે આ બનાવેલી ચટણીમાંથી અત્યારે આપણે 1.5 ટેબલસ્પૂન જેટલી ચટણી લીધી છે અને સાથે આની અંદર 4 ટેબલસ્પૂન જેટલો મેયોનીઝ ઉમેરીશું. અહીં આપણો મિન્ટ ફ્લેવરનો મેયોનીઝ તૈયાર થશે, જેનો આપણે પાછળથી એને સ્પ્રેડ તરીકે યુઝ કરીશું અને ઇવન તમે આને ડીપ તરીકે પણ લઈ શકો છો. હવે જે મેરિનેટ કરીને પનીરને રાખ્યું હતું એને આપણે પેનમાં લઈ લેવાનું છે. ઢાંકણ ઢાંકીને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી પકાવીશું. અહીં મેં બ્રાઉન બ્રેડ લીધી છે. ઘરમાં રહેલી કોઈ પણ ધારદાર વાટકીનો ઉપયોગ કરી શકો તો કટરનો ઉપયોગ કરી શકીએ છીએ. એની મદદથી આવી રીતે આપણે ગોળ રિંગ કાઢી લેવાની છે, એટલે ગોળ બ્રેડ કાઢી લેશું અને આ બ્રેડને ફેંકવાની જગ્યાએ આપણે એના બ્રેડ ક્રમ્સ બનાવી લેશું, જે આપણે કટલેટ બનાવવામાં ઉપયોગ કરી શકીએ છીએ. હવે 4 સ્લાઇસને આપણે આવી રીતે ગોળ સ્લાઇસ કાઢી લીધી છે. હવે જે પેલા વાટકી કટોરી લીધી હતી એનાથી નાની સાઇઝનો આપણે લેવાનો છે, જેથી આ રીતની આપણે એક રિંગ બનાવી શકીએ. અને જે આ નાની સ્લાઇસ તૈયાર થાય છે એને પણ આપણે ઉપયોગમાં લઈ લઈશું પાછળથી. એનામાંથી પણ આપણે તૈયાર કરી લઈશું. તો ડિસ્ક બનાવવા માટે આપણે આ રીતના શેપની જરૂરિયાત પડશે. હવે બટર લગાડીને એના ઉપર જે આપણે તૈયાર કરેલો મિન્ટનો સ્પ્રેડ હતો એ આપણે સ્પ્રેડ કરવાનો છે. તો પહેલાં બટર લગાડવું જરૂરી છે, નહીં તો બ્રેડ છે ને સોગી થઈ જશે. તો 1 ટીસ્પૂન જેટલું આપણે આ રીતે જે સ્પ્રેડ તૈયાર કરીને રાખ્યું છે મિન્ટ ફ્લેવરનું એ લગાડી દઈશું ને આવી રીતે ઉપર આપણે આ રિંગ ગોઠવી દઈશું. તો આ રીતે આપણે અહીંયા બધી તૈયાર કરી લેવાની છે અને આ જે કિનારીઓ છે એના ઉપર આપણે બટર લગાડી લેવાનું છે. તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે તમે બધી
બધી બ્રેડને તૈયાર કરીને પહેલા રાખી શકો છો. બીજી તરફ આપણે જે પનીરને ચડવા મૂક્યું તો એનામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. અહીં આપણે શાકભાજીને ઓવરકુક નથી કરવાના, એનો ક્રંચ મેન્ટેન રહે એટલું જ આપણે પકાવવાનું છે. તો એટલી વારમાં તૈયાર થઈ ગયું છે અને ક્યાંયથી પણ ઢીલું મિશ્રણ આપણું તૈયાર નથી થયું. જો તમે પહેલા ઢીલું દહીં લીધું હોય તો આ સમયે પાણી થઈ જાય છે અને જ્યારે આ સ્ટફિંગને આપણે બ્રેડની અંદર ઉમેરીએ તો બ્રેડ છે ને સ્ટ્રોગી થઈ જાય છે. તો એ ન થાય માટે કરીને જ આપણે હંગરનો ઉપયોગ કર્યો છે. હવે તૈયાર થયેલું સ્ટફિંગને આપણે આ વચ્ચેના ભાગમાં મૂકી દઈશું. બાજુમાં મેં તાવડી ગરમ કરવા માટે મૂકી દીધી હતી. ઉપર મનગમતું આપણે ચીઝ લગાડી લેવાનું છે. તો મેં ચેડર ચીઝ ને મોઝરેલા ચીઝનો ઉપયોગ કર્યો છે. તમે પ્રોસેસ ચીઝ પણ નાખી શકો છો. હવે જો ઘરમાં આ રીતની જાળી હોય તો ઠીક, અને ઘઉં ચાળવાની જાળી હોય તો એને તમે ઉપર મૂકી શકો છો. ટ્રસ્ટ મી ગાઈસ, ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે. હવે ઢાંકણ ઢાંકીને જ્યાં સુધી ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી પકવી લેવાનું છે. તો ઓવન વગર તમે આને બનાવી શકો છો. ઇવન આ જ રીતે તમે પિઝા બી તૈયાર કરી શકો છો. પનીર ટિક્કા, પિઝા, સેન્ડવિચ. તો ચીઝ મેલ્ટ થયું ત્યાં સુધી તમે જોઈ શકો છો નીચેથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે અને ઉપરથી ચીઝી આપણું આ તૈયાર થાય છે. તો રેસ્ટોરન્ટ જેવું જ આ ઘરે તૈયાર થાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે આપણું ક્રિસ્પી ચીઝી પનીર ટિક્કા ડિશ. તો આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. એકવાર ઘરે બનાવજો જેથી બાળકો પણ રાજીના રેડ થઈ જાય. હું ફરી મળીશ, ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.